મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહેસાણા પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. જ્યાં મહેસાણા ખાતે પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવની કડક અમલવારી શરૂ કરવામાં આવી. એસપી હિમાંશુ સોલંકી અને એલસીબી પીઆઈ કામડિયાની આ કાર્યવાહી છે, જ્યાં જિલ્લામાં ડ્રોનની મદદથી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં પોલીસે દારૂના કુલ 13 કેસ નોંધ્યા છે. 23,000 લીટર વોશ અને દેશી વિદેશી દારૂ પકડાયો છે. પોલીસે કુલ 7,62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. ડીજીપીના આદેશ અનુસાર પોલીસ દ્વારા વધુ સઘન તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જ્યાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહેસાણા પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવની કડક અમલવારી શરૂ કરવામાં આવી. એસપી હિમાંશુ સોલંકી અને એલસીબી પીઆઈ કામડિયા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં જિલ્લામાં ડ્રોનની મદદથી દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા. છેલ્લા 24 કલાકમાં પોલીસે દારૂના કુલ 13 કેસ નોંધ્યા છે. 23,000 લીટર વોશ અને દેશી દારૂ પકડાયો છે. તો મહેસાણા એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે. ડ્રોન દ્વારા રેડ કરવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તેના કારણે પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુના પણ દાખલ કરવામાં આવી રહ્યા છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં પોલીસ અને એલસીબી દ્વારા 13 કેસ નોંધાયા છે. જ્યાં મહેસાણા ખાતે હાલ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જે દારૂ વેચતા હોય, દારૂ બનાવતા હોય, દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોય તે તમામ લોકો ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જો વાત કરવામાં આવે તો મહેસાણા પોલીસ તેમજ એલસીબી દ્વારા ચાંપતી નજર રાખીને 13 કેસ નોંધાયા છે. તો હાલ ગુજરાતમાં પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પ્રમાણે ભાવનગર ખાતે લઠ્ઠાકાંડ સામે આવ્યું છે, ત્યારબાદ પોલીસ અને તંત્ર બંને હરકતમાં આવ્યા છે. તેમના દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચુસ્તપણે પાલન કરવામાં આવે તેની પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.